સુરત શહેરના સૌથી મોટા તંત્ર જગતના પડકારરૂપ બનેલા ખાડીપુરના કાયમી સમસ્યાને લઈ હવે પદ્મશ્રી મથુર સવાણીએ મહત્વાકાંક્ષી મેગા પ્લાન રજૂ કર્યો છે। આ પ્લાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે। દર વર્ષે વરસાદ સાથે ખાડીપુર વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે અને શહેરના લાખો નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે। હવે આ લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાને કાયમી ઉકેલવા માટે મથુર સવાણીએ એક તકરાર મુક્ત અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપ્યો છે। સુરત શહેરમાં વરસાદી ઋતુએ દસ્તક આપી દીધી છે અને સાથે જ ખાડીપુરની સમસ્યા ફરી તીવ્ર બની રહી છે। દર વર્ષે ત્યારે ખાડીપુરની એક એવી સમસ્યા કે જે સમય સાથે વધુ ગંભીર બનતી જાય છે અને યોગ્ય સમયે ઉકેલ ન મળે તો મોટા નુકસાનનું કારણ પણ બની શકે છે। હવે આ લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યા માટે જળ ક્રાંતિના પ્રણેતા અને પદ્મશ્રી મથુર સવાણીએ એક વ્યાપક અને યથાર્થ મેગા પ્લાન તૈયાર કર્યો છે। મથુર સવાણીએ આ પ્લાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી મોકલ્યો છે અને શહેરના હિતમાં આ યોજનાને ઝડપી અમલી બનાવવા આગ્રહ કર્યો છે। મથુર સવાણી મુજબ બારડોલીથી સુરત સુધી આવતું વરસાદી પાણી, ખાસ કરીને રિંગ રોડ નજીકના છેડછા ગામેથી પસાર થતું પાણી તાપી નદીમાં ડાયવર્ટ કરીને ખાડીપુરની સમસ્યાનું પૂર્ણતઃ નિવારણ કરી શકાય છે। પ્લાન મુજબ વાલક વિસ્તાર પાસે તાપી નદીમાં 12 બાય 12 ડાયામીટરની વિશાળ પાઇપલાઇન નાખીને આ પૂરજન્ય પાણીનો પ્રવાહ ડાયવર્ટ કરવો જોઈએ, જેથી દર વર્ષની જેમ ખાડીપુરના વિસ્તારમાં થતા પાણી ભરાવાની સ્થિતિ ન સર્જાય। મથુર સવાણી માને છે કે આ યોજના માત્ર ખાડીપુર માટે નહીં પણ સમગ્ર સુરતના ટાઉન પ્લાનિંગ માટે આવશ્યક અને દ્રષ્ટિગામી પગલું બની શકે છે। તેમણે આશા વ્યક્ત કરી છે કે મુખ્યમંત્રી આ વિઝનને ગંભીરતાથી લેશે અને રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ કાર્યરત કરશે। આપણે તો 7 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરી એટલે આપણો જે નવો રિંગ રોડ બની રહ્યો છે એ 200 ફૂટના એરિયામાં બની રહ્યો છે। તો વાલક પાસે જે ખાડી ક્રોસ થાય છે ત્યાં આ 2 પાઇપ નાખવામાં આવે છે 12 બાય 12 ફૂટના એરિયાના, જેમાં ટ્રક વયા જાય આવા, અને એને 5000 હોર્સ પાવરના મોટરોથી એ પાણીને ત્યાં સપોર્ટ કરવામાં આવે, પાઇપના નાખવામાં આવે, પ્રેશર કરવામાં આવે, એટલે મોટા ભાગનું પાણી જ્યારે વધારે વરસાદ હોય ત્યારે તાપી નદીમાં ડાયવર્ટ થઈ શકે। આ પ્રકારનું સૌની યોજનાનું મોડલથી રિંગ રોડથી એક આખું બનાવી અને સુરતને કાયમી ખાડીપુરમાંથી બચાવી શકાય છે। કારણ કે તાપીનું પૂર અને ખાડીનું પૂર બંને એક સાથે કદી આવતું નથી અને તાપીના પૂરમાંથી પાળા યોજનાએ આપણને સુરતને મોટા ભાગે બચાવી લીધું છે। એટલે ખરા અર્થમાં આ રિંગ રોડથી ડાયવર્ટ કરી અને બચાવી શકાય એ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, CR પાટીલ સાહેબને પત્ર લખ્યો છે અને બાકીના બધા મુખ્ય લોકોને આ પત્ર લખ્યો છે। મથુર સવાણી દ્વારા રજૂ કરેલા પ્લાન અનુસાર બારડોલીથી ખાડીપુર સુધી આવતું વરસાદી પાણી રિંગ રોડ નજીકના છેડછા ગામેથી તાપી નદીમાં ડાયવર્ટ કરીને ખાડીપુરના ભારને હળવો કરી શકાય। 12 બાય 12 ડાયામીટરના વિશાળ પાઇપલાઇન દ્વારા વાલક પાસે આ પાણી તાપીમાં લઈ જવાય તેવું ટેકનિકલ પ્લાન મુકાયું છે। હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ દ્રષ્ટિવાળો અભિગમ અપનાવે છે કે નહીં અને શું ખાડીપુરના પીડિત વિસ્તારના લોકોને કાયમી રાહત મળે છે કે નહીં।